શું મિત્રો તમે એવા મંદિર વિશે જાણો છો જ્યાં હનુમાનજીની મૂર્તિનું કદ સતત વધી રહ્યું છે? જી હા, આજે આપણે જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના નાળીચાણા ગામે આવેલ ચમત્કારી નાળીચાણિયા હનુમાનજી દાદાના દર્શને. ચારે બાજુ શાંતિ અને હનુમાન દાદાની અસીમ કૃપા. જો તમે પણ માનસિક શાંતિ અને દાદાના આશીર્વાદ લેવા માંગતા હોય તો નાળીચાણા હનુમાનજીથી ઉત્તમ બીજી કોઈ જગ્યા નથી. ચાલો મારી સાથે આ પવિત્ર યાત્રામાં. સેંકડો વર્ષ જૂનો ઇતિહાસ અને લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધા. આજે હું તમને બતાવીશ નાળીચાણાના સ્વયંભૂ પ્રગટ થયેલ હનુમાનજી દાદાનું એવું મંદિર જેના વિશે સાંભળીને તમે પણ દંગ રહી જશો. તો ચાલો મિત્રો આજના દિવસના વ્લોગની શરૂઆત કરીએ. શું મિત્રો તમે કદી નાળીચાણામાં આવેલા હનુમાનજી દાદાના દર્શન કર્યા છે? જી હા, હું આજે જઈ રહ્યો છું નાળીચાણામાં આવેલા હનુમાનજી દાદાના પવિત્ર એવા દર્શન કરવા માટે. અને હું છું તમારો દોસ્ત ભાવેશ વાઘેલા. અને મિત્રો આજ સવાર પોરમાં નીકળી ગયા છીએ એક નવી એવી સફરમાં. અને મિત્રો તે માટે આપણે જો સવારમાં થઈ ગયા તૈયાર અને આજે નવી સફરમાં માટે નીકળી ગયા છીએ. અને મસ્ત મજાનો સવારનો આજનો દ્રશ્ય છે. અને જો આ છે કંઈક રોડ, સરાથી મૂડીવાળો રોડ છે. અને મિત્રો આજે આપણે બાઇક લઈને જઈએ છીએ નાળીચાણામાં આવેલા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. અને મિત્રો તમે જો દર્શન ન કર્યા હોય તો આજના વિડીયોમાં હું તમને નાળીચાણામાં આવેલા હનુમાનજી દાદાના પવિત્ર એવા દર્શન કરાવીશ. તો મિત્રો આજનો મારો વિડીયો ફૂલ જોજો, જેથી તમે નાળીચાણામાં આવેલા હનુમાનજી દાદાના દર્શન કરી શકો. અને તે મંદિર ક્યાં આવેલું છે અને કેવું છે તમામ માહિતી આ વિડીયોમાં શેર કરવામાં આવશે. તો ચાલો મિત્રો અત્યારે આપણે પહોંચી નાળીચાણા અને કરીએ દાદાના દર્શન. તો ચાલો નીકળીએ નાળીચાણા તરફ. તો મિત્રો આજની મારી સફર ચાલુ થઈ ગઈ છે મારા ગામથી. અને મારા ગામથી નાળીચાણા જવા માટેનો રસ્તો પણ ખૂબ જ એવો મસ્ત મજાનો છે. અને અત્યારે જે આ રસ્તા પર જઈ રહ્યા છીએ તે રસ્તો છે સરાથી મૂડી તરફ જવા માટે રસ્તો છે. અને મસ્ત મજાનો કુદરતી નજારો છે. અને મિત્રો આવા જ કુદરતી નજારાનો આનંદ માણતા આપણે થોડીક જ વારમાં પહોંચી જઈશું નાળીચાણા. તો ચાલો મિત્રો ફટાફટ પહોંચીએ નાળીચાણા અને કરીએ દાદાના દર્શન. ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નાળીચાણામાં આવેલા હનુમાનજી દાદાના પવિત્ર મંદિરની એકદમ નજીકમાં. અને આ છે હનુમાનજી દાદાનું પ્રવેશદ્વાર. અને આગળ પણ વિશાળ એવી જગ્યા છે, પાર્કિંગ અને પ્રસાદી માટેની પણ મસ્ત મજાની વ્યવસ્થા છે. અને વિશાળ જગ્યા ધરાવતું આ છે હનુમાનજી દાદાનું પવિત્ર એવું મંદિરનું પ્રવેશદ્વાર. તો ચાલો મિત્રો અંદર જઈએ અને કરીએ દર્શન. મિત્રો આ છે સ્વયંભૂ શ્રી નાળીચાણિયા હનુમાનજી દાદાનું મંદિર. ના વિશાળ પરિસર ધરાવતું આ હનુમાન દાદાનું મંદિર છે. અને આ મંદિર આશરે 750 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અને અહીં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. અને આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નાળીચાણા ગામે આવેલું છે, જે સુરેન્દ્રનગરથી આશરે 30 કિલોમીટર અને ધાંગધ્રાથી 20 કિલોમીટરના અંતરે આ હનુમાન દાદાનું આ મંદિર આવેલું છે. તો ચાલો મિત્રો હવે આપણે અંદરની તરફ જઈએ અને દાદાના દર્શન કરી લઈએ. તો ચાલો. જય બજરંગબલી. જો મિત્રો આ છે નાળીચાણિયા હનુમાનજી દાદાની ભવ્ય મૂર્તિ. અને મૂર્તિના દર્શન કરીને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય ને તેવી આ મૂર્તિ છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે હનુમાનજીની મૂર્તિનું કદ દર વર્ષે ચોખાના દાણા જેટલી વધે છે. અત્યારે આ મૂર્તિ આશરે 6 ફૂટ જેટલી ઊંચી થઈ ગઈ છે.
તો ચાલો મિત્રો ફાઇનલી નારીચારાના હનુમાનજી દાદાના પવિત્ર એવા દર્શન કરી લીધા અને આરતીનો પણ મસ્ત મજાનો એવો લાવો લઈ લીધો અને દાદાના વિસ્તાર પરિસર છે અને પરિસરમાં અનેક દેવાલયો આવેલા છે. તો ચાલો વારાફરતી તમામ દેવાલયના આપણે દર્શન કરી લઈએ. તો ચાલો આપણને અહીં દર્શન થાય છે મંદિરના તમામ મહંતશ્રીના. તો ચાલો વારાફરતી તમામ મહંતશ્રીના આપણે દર્શન કરી તેમના આશીર્વાદ લઈ લઈએ. મહંતશ્રીના દર્શન કરી લીધા પછી આગળ વધતા આપણને કાળ ભૈરવ દાદાના દર્શન થાય છે. તો ચાલો તેના પણ આપ સૌ દર્શન કરી લો. આપણે આજે બપોરને 11:30 આરતીના દર્શન કરી લીધા અને મંદિરના પરિસરમાં તમામ દેવાલયના આપણે દર્શન કરી લીધા અને હવે આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા માટે. અને બપોરનો સમયની વાત કરીએ પ્રસાદીની તો 11:30 વાગે દાદાના આરતી થઈ ગયા પછી પ્રસાદીની શરૂઆત થાય છે. તો ચાલો મિત્રો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. તો ચાલો મિત્રો ફાઇનલી મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી અને મિત્રો આ મંદિરના સુવિધાની વાત કરીને તો રહેવા માટેની જો મસ્ત મજાના રૂમ છે અને એની આગળ પ્રસાદી માટેની વ્યવસ્થા છે અને એની પાછળ પણ નાવા ધોવા માટેની તમામ વ્યવસ્થા ધરાવતું આ નારીચાના હનુમાનજીનું મંદિર છે. એક મસ્ત મજાનું આવું મંદિર. તો મિત્રો હતી આજના દિવસની અમારી કંઈક આવી નારીચાના હનુમાનજી દાદાના દર્શનની સફર. અને મિત્રો આજના દિવસે મસ્ત મજાના નારીચાનામાં આવેલા હનુમાનજી દાદાના દર્શન કરી લીધા અને તમને પણ આજના વિડીયોમાં દર્શન કરીને કેવો અનુભવ થયો ને તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. અને મિત્રો જો આવા જ તમે અવનવો વિડીયો જોવા માગતા ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને ફેસબુક પેજમાંથી જોઈ રહ્યા હો તો મારા પેજને ફોલો કરતા દીજો જેથી તમને આવા જ અવનવો વિડીયો હંમેશા તમને મળતા રહે. તો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હનુમાનજી દાદા, જય શ્રી રામ. મિત્રો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં.